આ બાથરૂમ અહીંયા એક છોકરીને હળગાવી નાખવામાં આવી છે મિત્રો. એવું છે કંઈક મિત્રો, રસ્તો જોઈ લ્યો તમે. વેલકમ બેક ટુ માય વિડીયો. કેમ છો બધા? મજામાં જશો. ફરીથી સ્વાગત છે તમારા બધાનું આપણે એક સરસ મજાના વ્લોગની અંદર. એકચ્યુઅલીમાં અત્યારે સવારના વાગી રહ્યા છે 10:30 અને આપણે એક જગ્યાએ અત્યારે ફરવા આવ્યા છે જે બહુ વોન્ટેડ જગ્યા છે. બરાબર, આપણે આવ્યા છીએ અત્યારે અવધ બંગલોમાં. બરાબર, અત્યારે ટેરેસ ઉપર ઊભો છું. શું મિત્રો, ખરેખર અવધ બંગલોમાં ભૂત થાય છે? બરાબર, બધા એમ કહેતા હોય કે અવધ બંગલોમાં ભૂત થાય છે, આ થાય છે, તે થાય છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે અત્યારે બધી વસ્તુ ચેક કરશું. બરાબર, આપણે એવું કંઈ પાવર નથી કરતા, પણ આપણે ખાલી એમ જનરલી વિડીયો બનાવવા જ આવ્યા છે. પણ ચેક કરીએ બધા જે કહે છે એ સાચું છે કે ખોટું છે કે શું છે. બરાબર, આમ તો અહીંયા ઘણા ટુરિસ્ટ ફરવા આવતા હોય પણ અત્યારે કોઈ નથી. બરાબર, ટેરેસ ઉપર જોઈ લો તમે. ટેરેસ ઉપર કંઈક આવો વ્યૂ છે ઉપરનો. બરાબર, બપોર પછી અહીં ઘણા ટુરિસ્ટ આવે છે પણ અત્યારે સવારના વાગી રહ્યા છે 10:30 અને અત્યારે હજી કોઈ અહીં આવ્યું નથી. આપણે છીએ, આપણે એટલે હું જ છું, અહીં બીજું કોઈ નથી મિત્રો. બરાબર, અને નીચે જોઈ લો સ્વિમિંગ પુલ છે. નીચે જઈને બતાવું તમને. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, ખૂબ જ મજા આવવાની છે. ખરેખર આજ અવધ બંગલોની શું હકીકત છે આપણે જાણવાનું છે, જોવાનું છે બધું. બરાબર, હું અહીંયા પહેલી વખત આવ્યો છું. અહીંયા શું છે હકીકત ને શું નથી બધું જોઈએ, જાણીએ કેવો છે અવધ બંગલો, શું વ્યૂ છે, આ તે બધું તમને બતાવીશ. બરાબર, બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. તો આપણે નીચે જઈએ. બરાબર, ઉપર તો બધે ઘૂમરો માર્યો. આપણે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. જે છે એ નીચે જ છે, કોઈ નથી મિત્રો. બધા એમ કહેતા હોય કે અહીંયા આવવા માટે પરમિશન લેવી પડે, આ તે, પણ આ તો કોઈ છે જ નહીં. અહીં ગેટ નથી અવધ બંગલોની અંદર. એમના અંદર આવી ગયો છું. અને મિત્રો, રસ્તો જોઈ લ્યો તમે. ભાઈ સાહેબ, એક લાવવાનું એટલે થોડું ઘણું તો લાગે. અહીં પડઘા પડે છે. રસ્તા એવા છે ને મિત્રો. બરાબર, અહીં કોઈ આવતું નથી ને એટલે ટૂંકમાં બધું જામ થઈ ગયું છે. ઝાડવા વધી ગયા છે એકદમ. ઉપરથી આપણે એક સ્ટેપ નીચે આવ્યા છીએ અને નીચે કંઈક આવું છે. શું મિત્રો, ખરેખર અહીં એકલાને આવવું જોઈએ કે નહીં? કોમેન્ટ કરજો તમે. અત્યારે હું અહીં એકલો રખડું છું, કોઈ નથી. બરાબર, ખરેખર જે બધા કહે છે કે અહીંયા ભૂત થાય, આ થાય, તે થાય, ખરેખર જો અહીં એવું કંઈક થાય તો મારું શું થાય કોમેન્ટમાં કહી દો જરાક બધા. રિસ્ક લીધું છે આપણે અવધ બંગલોની અંદર. અહીંથી નીચે જવાનો રસ્તો છે અને અહીંથી એક રૂમ છે ઉપર જવાનો. આપણે ત્યાંથી જે નીચે આવ્યા ને સેમ એ જ ટાઈપનો છે. અંદરથી બતાવું, કંઈક આ ટાઈપનો રૂમ છે. પડઘા પડે છે અને અહીં બધા નામ લખ્યા છે. નામ લખી જાય બધા. નામ લખી કંઈ ફાયદો થતો હોય કહેજો, કોમેન્ટમાં કહેજો, આપણે લખી નાખશું. એટલે અહીંયા કંઈક આવું છે. જોઈએ આપણે ત્યાં જઈને શું છે. આ નીચેનો ફ્લોર છે. ગેટે છે નહીં મિત્રો, ગેટે નથી એક. બધા એમ કહેતા પરમિશન લેવી પડે આ તે, પણ આપણે પરમિશન નથી લીધી. બરાબર, આપણે એમનામાં જ અંદર એન્ટર થઈ ગયા છીએ. કાંઈ વાંધો નહીં. અહીંથી કંઈક નીચેનો વ્યૂ આવો છે અને હવે એન્ટ્રી લઈએ છીએ આપણે અંદર અવધ બંગલોની અંદર. મિત્રો, આવું છે કે અહીંયા અહીં બધા નામ બહુ લખ્યા છે. નામ લખ્યા કંઈક પણ ફાયદો થતો હોય. અહીંથી આપણે સીડી છે ને નીચે ઉતરીએ. બરાબર, ત્યાંથી ઉપર ગયો હતો, પછી આમ બધા ઉપર ફર્યો, પછી ત્યાંથી આમ ઘૂમરો ફરીને નીચે આવ્યો છું. અહીંથી આપણે એન્ટ્રી લઈએ અંદર.
ભાઈ સાહેબ, આ બિલ્ડિંગ, આ હોટલ જ્યારે ચાલુ હશે, હવસ બંગલો હોટલ હતી કે રિસોર્ટ હતો એ આપણે ખબર નથી, પણ આ જ્યારે ચાલુ હશે ત્યારે નેક્સ્ટ લેવલ કામકાજ હશે આનું, બરાબર. બહુ જોરદાર જગ્યા હશે ત્યારે. અહીં સંડાસ બાથરૂમ છે મિત્રો. કંઈક આવું છે મિત્રો. નીચે છે ને બહુ જોરદાર મોટો એવો સ્વિમિંગ પુલ છે, બરાબર. બહુ નેક્સ્ટ લેવલ વ્યૂ છે, બરાબર. અત્યારે તો ખરાબ થઈ ગયો છે કારણ કે આની અનયુઝ છે, અત્યારે આનો કોઈ યુઝ થતો નથી, એટલે અત્યારે તો કંઈક આવી પોઝિશન છે. વ્યૂ જોવો ઉપરથી તમે કેવું આવે છે. આગળ જઈએ આપણે મિત્રો. આ એ જગ્યા છે કે જ્યાં એક છોકરીને સળગાવી નાખવામાં આવી હતી અને એ છોકરીની હાથમાં આમાં રહી ગઈ હતી, બરાબર. એના લીધે એ બધું ભૂત થાય બધા કહેતા, અને એના લીધે જ આ બંગલો બંધ થઈ ગયો છે, બરાબર. જ્યાં બાથરૂમ એકદમ કારું કારું થઈ ગયું છે ને ઉપર જઈ લ્યો આ બધું. જ્યાં બાથરૂમ અહીંયા છોકરીને હળગાવી નાખવામાં આવી હતી મિત્રો. એવું છે કંઈક. આગળ જઈએ આપણે. નીચેની સાઈડમાં પણ હવે એક મોટો સ્વિમિંગ પુલ છે, બરાબર. આજે તો લગભગ વરસાદના લીધે એમાં પાણી ભરાઈ ગયું હશે. આ લગભગ ચિલ્ડ્રન્સ માટે છે ને આ બાજુ મોટો સ્વિમિંગ પુલ છે. એક સ્વિમિંગ પુલ અંદર પણ છે અને એક અહીંયા પણ છે. લોકેશન મસ્ત છે, ફરવા આવવા માટે નથી, જવા આવવા માટેનું છે. ફરવા તો અહીં કોણ આવે. તો આવું છે કંઈક મિત્રો. કન્ટિન્યુ રહેજો, હજી ઘણું છે જોવામાં. મિત્રો આ આખો નીચેનો ફ્લોર છે, બરાબર. અહીંથી હું તમને આખો હવસ બંગલો બતાવું, બહારથી કેવો વ્યૂ આવે છે ને, બરાબર. જોઈ લ્યો. ઝાડવા વધી ગયા છે અને અન્યુઝ જગ્યા છે, એટલા માટે હવે બધું ભાંગવા આવે. ઉપર ઘણી વસ્તુ ડેમેજ પણ થઈ ગઈ છે. ઉપર જાવ ત્યારે ધ્યાન રાખજો, ડાયરેક્ટ આવશો નીચે, એવું છે કંઈક. વ્યૂ કંઈક આવું છે, બરાબર. આ મોટા મોટા પિલર છે. આ છે અંદરનો વ્યૂ. તો મિત્રો આવું છે કંઈક, બરાબર. આ નીચેનો પ્લેસ છે, અહીંથી ઉપર જવાય છે આ સીડીથી, બરાબર. અને આમાં બધા નામ લખેલા છે. આવું છે મિત્રો કંઈક હવસ બંગલોનું રહસ્ય. મને તો એવું કંઈ દેખાણું નહીં, બરાબર. તમને જો બ્લોગની અંદર, મારા વિડીયોની અંદર એવું કંઈ દેખાણું હોય, જે મને ના દેખાણું હોય, અને મારા કેમેરામાં જો એવું કંઈ રેકોર્ડ થયું હોય અને જો કંઈ એવું તમને દેખાય તો તમે મને જણાવજો કોમેન્ટની અંદર, બરાબર. તો હવે આ બાજુ તો આપણે એક ફેર આવી ગયા હતા લગભગ, એટલે આવું કંઈ આગળ જવાનું કંઈ મતલબ નથી. જોઈ લો અહીં કંઈક આવું છે. તો આવું હતું મિત્રો. તો આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરી નાખીએ. કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કહેતા જજો. અને આ વિડીયોની અંદર જો 5000 કોમેન્ટ આવશે મિત્રો, તો આપણે નાઇટમાં અહીંયા એકલા બ્લોગ બનાવવા આવશું, બરાબર. જે 5000 કોમેન્ટ આવશે તો. અને બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેતા જજો. અને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટને શેર કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે એક નવા વિડીયોની અંદર અને એક નવા પ્લેસ ઉપર જઈને. તો ચાલો બાય બાય. આપણે કન્ટિન્યુ બોલે જાય. મળીએ આપણા બીજા બ્લોગની અંદર.